સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। વાવથરાદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના ધરણા યથાવત। વાવથરાદ કલેક્ટર કચેરી ખાતે મોરીખા ગામના મૃતક દલિત યુવક લખીરામના મોત મામલે ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા છેલ્લા 2 દિવસથી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોડી રાત્રે ધરણા સ્થળે એક દલિત યુવકની અચાનક તબિયત લથડતા દલિત સમાજના કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। યુવકને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતક લખીરામના મોત મામલે ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની દલિત સમાજના આગેવાનો અને કાર્યકરોએ મક્કમતા દર્શાવી છે। ધરણા દરમિયાન કાર્યકરોની તબિયત લથડતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। દલિત સમાજ દ્વારા ગાંધી ઇન્ડિયા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરી મૃતક યુવકના પરિવારને ન્યાય મળે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ।